આગળ વધીને વાત કરીએ બનાસકાંઠાના થરાદ ખાતે આર્મીની ગાડીથી ટક્કર થવાને કારણે 2 મહિલાના મૃત્યુ થયા હતા। આ કેસમાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને મૃતક બંને મહિલાના પરિવાર ગરીબ હોવાના કારણે પરિવારની સહાય માટે રજૂઆત કરી। મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પરિવારને સહાય કરવા માંગ કરી છે। महत्वनी बात ए छे के मुख्यमंत्री राहत फंडमांथी आ परिवारने सहाय करवा माटे मांग करवामां आवी छे। ज्ञानीबेन द्वारा पत्र लखवामां आव्यो हतो। हवे जोवानुं छे के शुं राहत फंडमांथी परिवारने कोई सहाय चूकववामां आवे छे के केम। जे रीते विगतो सामे आवी हती त्यारे हवे आ बंनेने कई रीते सहाय चूकवाय छे ते सौथी मोटो सवाल छे। मृतक महिलाना परिवारने लईने आ सौथी मोटो प्रश्न उठ्यो छे। बनासकांठाना थराद खाते आर्मीनी गाड़ीथी टक्कर थवाना कारणे 2 महिलाना मृत्यु थई गया। आ केसमां बनासकांठाना जे सांसद छे ज्ञानीबेन ठाकोर के जेमणे मुख्यमंत्रीना अंगे पत्र लख्यो। मृतक बंने महिलाना परिवार गरीब होवाना कारणे परिवारनी सहाय माटे ज्ञानीबेने रजूआत करी छे। मुख्यमंत्री राहत फंडमांथी परिवारने सहाय करवा माटे मांग कराई छे। आज अंगे વધુ માહિતી માટે સંવાદદાતા કલ્પેશ જોડાઈ ગયા છે। કલ્પેશ, જ્યારે જ્ઞાનીબેને પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને, શું કોઈ તેનો જવાબ સામે આવ્યો છે કે કેમ? जी चौक्स जणाव्યું કે માનસી કે બનાસકાંઠા જિલ્લાના થરાદથી મીઠા હાઈવે તે સણધર ગામના પાટિયા નજીક 2 દિવસ અગાઉ એક આર્મીની ગાડીની ટક્કરથી 2 મહિલાના મોત થયા હતા અને એક નાનો બાળક અને બાઇક ચાલક ઘાયલ થયા હતા। જોકે બંને ઘાયલોને સારવાર ખસેડાયા હતા અને બંને મૃતદેહોને પીએમ ખસેડાયા। જોકે ઘટનાની જાણ થરાદ પોલીસને થતા પોલીસની 2 ટીમો તાબડતોડ આવી અને આર્મીની ગાડી જે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી હતી। જ્યારે તમામ સમગ્ર ઘટના બાબતે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને જાણ થતા જ્ઞાનીબેન ઠાકોરે જે ગરીબ પરિવાર છે તેમને સહાય માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। આભાર કલ્પેશ માહિતી માટે।